જોકે હવે બહારનો સમય થવા આવે છે અને એમાંય બધા કલાકારો જોઈએ સંજયભાઈ ટેમની મર્યાદા ના ટેમની મર્યાદા આપણે પણ બેનર આવ્યું ને કંકોત્રી છાપવામાં આવી ત્યાં જ મને ખાતરી થઈ ગઈ કે આવી ગયું. હા પહેલા તો મારો એકનો જ વેમ હતો. મેં કીધું બાપુએ આપણને બુક કર્યા છે વગાડશું દાખલા ત્યાં આમ ખાલી લીક ખોલીને સાહેબ વાલજી બાપુનો સંજયભાઈ અરવિંદભાઈ હું તો અહીં હોઉં જ ભાઈ. ના તારું તો આ પિયર છે હાલ કેમ અને કોઈનો હંગરે અને મેલડી હંગરે છે ઠીક પડે તે દિવ્યો આવજે. પણ સાહેબ આજે આવો રૂડો પ્રસંગ છે. જોકે અમે તો બધા નાચના દીકરા અવારનવાર બધે ભેગા થતા જ આનંદ કરવાનો હોય. પણ આજે સંજયભાઈ એક ખાલી 2 મિનિટનો પ્રસંગ માં મેલડીનો કહી અને પછી મારી વાતને વિરામ આપો. ત્યારે આ ભૂંડિયા જેવો વેરણ વગડો ને વેરણ વગડાની માલપા આવા આ ભૂંડિયા જેવા વેરણ વગડાની માલપા સાહેબ એક દેવી પૂજક વેણવો દેવી પૂજક પાછા ગાઢ બકરા છે ફરતી કાંટાની વાડ છે નાનું એવું ઝૂંપડું ઝૂંપડાની માલપા પોતાનો જીવન ગુજારો કરે પણ બાળ બચ્ચામાં કોઈ નથી. જેને એકની એક દીકરી છે જેની 9 વર્ષની ઉંમર છે. આવડિયા પોતાનો બાપ એ 10-12 ગાઢ બકરા હતા લઈ અને વેડવો દેવી પૂજક વગડાની માલપા માલને સારવા વિયો જાય એટલે ઝૂંપડાની બાજુમાં આ ગામથી બીજા ગામ જવા માટેનો એક ધોરી માર્ગ છે. માર્ગના હામા કાંઠે ગાંડા બાવળના સાયાની નીચે બેઠી બેઠી દેવી પૂજકની 9 વર્ષની દીકરી ઢીંગલી પોતિયાની રમત રમે છે. પણ કાયમ કહી છે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. આવડિયા 9 વર્ષની દીકરી ઢીંગલી પોતિયાની રમત રમે પણ મેલડીને વાત રાખવી. એક બાજુ આહો મહિનાની નવરાત્રીને ખાલી 2 દિવસ આડા રહ્યા એટલે બાજુના નાના એવા ગામની માલપાથી પાછા 15-17 વર્ષની દીકરીઓ ત્યાંથી કેળાના કાંઠે માતાજીના નામના ગરબા ગાય, કોઈ માતાજીના ધૂન ગાય, કોઈ માતાજીના દુહા ગાય, કોઈ માતાજીના છંદ ગાય. આવી 7-8 દીકરીઓ કેળાના કાંઠાની માથે આમ નીકળી પણ જેના હાથની માલપા લુગડાના કટકા રહી ગયા છે ઢીંગલી બનાવે અને દેવી પૂજકની દીકરી આ માર્ગની માથે ઓલી દીકરીઓ નીકળીને એને જોઈ છે. પણ જોઈ એટલું નહીં 1 કલાક 1.5 કલાક 2 કલાકના વાળા વાઈ ગયા. ઓલી 7-8 દીકરીઓથી પાછી હાથમાં માટીના ગરબા રહી ગયા છે અને ગરબા લઈને ઈના ઈ કેળાના કાંઠાની માથે માતાજીના ગુણગાન ગાતી ગાતી દીકરીઓ નીકળી અને એક બાજુ ઓલો વેડવો દેવી પૂજક વગડાની માલપા ગાઢ બકરા 4 વાગ્યો તો એને આવવું, આ બાજુ દીકરીઓને નીકળવું અને જેના હાથમાં ઢીંગલી પોતિયાની રમત રમતી દીકરી ઊભી થઈ અને ગળગળતી ડોટ મેલીને પોતાના બાપનું બાવડું થોપીને એટલું કીધું બાપુ એ આપા આ દીકરીઓ જાય ને બાયું હમણાં 2 કલાક પહેલા અહીંથી આમ ખાલી હાથે નીકળી હતી અને અત્યારે અહીંથી પાછી નીકળી એના હાથની માલપા નાના નાના માટલા છે. આ ક્યાં જાય? તેથી ગરીબડા ઈ દેવી પૂજકે દીકરીની માથે હાથ વેગીને એટલું કીધું કે મારા વિહામાં હાથની માલપા માટલા નથી તો એ 2 દિવસની વાર છે. આહો મહિનાની નવરાત્રી બેહે ને એટલે ગામની માલપા દીકરીઓ માથે માતાજીના ગરબા લઈ અને ચોકે ચોકે માતાજીના જ્યાં જ્યાં મઢ હોય ને ત્યાં માતાજીને રૂડું બનાવવા માટે માતાજીના ગરબા ગાવા માટે જાય. એટલે માટલા નથી એ માતાજીના ગરબા છે.
આ દેવી પૂજકની દીકરીએ પોતાના બાપને એટલું કીધું કે એમને માતાજી હોય, એના માતાજીના મઠે જઈને આ બાયુ દીકરીઓ ગરબા ગાય કે હા એને માતાજી હોય, માતાજીના મઠે જઈને દીકરીઓ નવરાત્રીમાં 9 દી ગરબા ગાશે. ત્યારે પોતાના બાપને બથ ભરી અને 9 વર્ષની દીકરી એટલું બોલી, બાપુ આપણે આ વગડામાં લઈ દો, વગડામાં રહે અને માતા ન હોય. ક્યાં વેરણ વગડાની માલમાં રહે, ગામમાં રહે એને જ માતા હોય, વગડામાં રહે અને માતા ન હોય. સાહેબ ત્યાં તો પોતાના બાપે 9 વર્ષની દીકરીને હાથમાં લાકડી હતી પડતી મેકી, દીકરીને ઉપાડી અને સાથી માથે દબાવીને એટલું કીધું, દીકરી બેટા દુનિયામાં કોણ કે વગડામાં રહે ને માતા હોય, આપણે માતા છે એવી તો જગતમાં કોઈની માતા. તેથી આવડી આ દીકરી વાતો કરે. આવડી આ 9 વર્ષની દીકરીએ પોતાના બાપને કીધું, તો આપણી માતા ક્યાં છે મને દેખાડો છો. દીકરીને તેડી અને મેલા ખેલા કપડા છે, માથે હવા વેંતની વાટું વણાઈ ગઈ છે વાળની. દીકરીને આમને આમ તેડી અને સાજલ સાપરાની માલપા લઈ જઈને સાપરામાં કંડિયો ટીંગાતો ને એ દેવી પૂજકે આમ લાંબી આંગળી કરીને કીધું, જો આપણી આ માતા આવી બેઠી. પણ સાહેબ કંડિયામાં બીજું કાંઈ નતું, પણ 3 ઇંચનું લાકડાનું ફળું મારી લોઠાના દાંત વાળી મેરડી બેઠી હતી. આ 9 વર્ષની દીકરી એટલું બોલી કે તો બાપુ આપણી માતા આવી હોય, આપણી માતા જો ખંડિયામાં બેઠી હોય તો બાપુ મને ગરબો લાવી દો. 9 દી માતાજીનો ગરબો લઈને હું પણ માતાજીને રીઝવીશ. દીકરીને તેડેલી દીકરીને આમ ધરતી ઉપર ઊભી રાખી અને માથે હાથ મેકીને ગરીબડા બાપે એટલું કીધું, બેટા ગરબો છે, ગરબો તો રૂપિયા વાળાની દીકરીઓ ગરબો લઈ શકે, આપણી પાસે તો ખાવા ખોરી જાય. એ બેટા મારા માટે તો ધન અને દોલત બધું તું છો, તારી સિવાય મારી પાસે કાંઈ નથી અને હું તને ગરબો કેનો લાવી દઉં. પણ સાહેબ બાળ હઠ છે ને, બાળ હઠ, સ્ત્રી હઠ, સંત હઠ, રાજા હઠ અને ઘોડા હઠ, આ 5 માળ વ્યક્તિ હઠ લે હઠ મેકે નહીં. અને દીકરીએ પોતાના બાપનું બાવડું થયું તો આમ પડતું મેકી અને સાજલ સાપરાના ખૂણાની માલપા જઈ નાના એવા ફરકનો શેડો હાથમાં લઈ અને રોવા માંડી ગઈ. અને રોતી રોતી એટલું બોલી કે જ્યાં સુધી મને ગરબો લાવી ન દ્યો ને ત્યાં સુધી ખાવાય નહીં, પીવું નહીં, તમારી યારે બોલવું નહીં. પોતાનો ગરીબડો બાપ જઈ અને દીકરીને ખૂણામાં બેઠેલી ઊભી કરીને દીકરીને મનાવવા માટે ગાલ માથે હાથ ફેરવે, માથે હાથ મેકે, દીકરીનો ગાલ ખેંચે, બેટા આજ નહીં હું તને કાલ ગરબો લાવી દે, ગમે ત્યાંથી 2-5 રૂપિયા લાવીને હું તને ગરબો લાવી દઈશ, પણ બેટા આજ તો ખાઈ લે કે નહીં. છેલ્લે દીકરીએ એક જ કામ કર્યું સાહેબ, ઊભી થઈ અને માથે આમ કંડિયો ઠીકાતો ને પોતાના બાપને એટલું કીધું, તમે મને ગમે એટલું બનાવો, જ્યાં સુધી ગરબો ન આવે ત્યાં સુધી જો અન્નનો દાણો મોઢામાં મેકું તો કંડિયામાં બેઠી એના મને શોખ. આવડી આ નાની એવી દીકરીની પાસે આપને ટેકો દેવો બાપ હારી ગયો સાહેબ. ઘીસણ વાળી
અને બેહી ગયો એક બાજુ ખૂણામાં દીકરી રોવે ને એક બાજુ પોતાનો દાઢી મૂછનો ધણી પોતાનો બાપ રોવે. તેથી ઈ ગરીબડા દેવી પૂજકે રોતા રોતા કંડિયા સામે આમ નજર કરીને એટલું કીધું કે હે મારા બાપુની દેવી, મેં તારી પાસે કોઈથી નતું પાગ્યું, મારે કાંઈ નથી જોતું, પણ મારી દીકરીને ગરબો લાવે એટલી તે મને મિલકત આપી હોત ને તો આજ મારું પહોળું નોતું લાખ મેળવી. મારી તારી પાસે કોઈ દી માગ્યું નથી, હું તારી આરે વંશને બંધાવું છું, જીવીશ ને ત્યાં સુધી માગીશ નહીં, પણ મેલડી મારી દીકરીને એક ખાલી ગરબો આવે એટલી તો મારી માથે દયા કર. પણ સત્ય હોય ને સાહેબ એના પારખા હોય હો. ફોરમ જેની ફટકેલી પછી ચૂલે ચડવા પડે એ આવડ અળબેલી એને કોઈનો પૂછે કાગડા. આ ગુલાબનું અંદર બનાવવું હોય તો ગુલાબના ફૂલને તેલમાં તળાવવું પડે, પણ જોજો વગડાની માલિપા આવડ હોય ને બધાયના ફૂલ કરતા એના ફૂલ રૂડા રૂપાળા હોય. આવડ અલબેલી એને કોઈનો પૂછે કાગડા. નાસ્તિકની દેવ નથી સાહેબ, એના આસ્તિક બનો ને તો એકવાર એ સિચોડાની માલિપા શેરડીનું રાડું કાઢે એમ એકવાર આ પીલીને કાઢી નાખે ને એમ કે વિયોજા ત્યાં સુધી પૂછડા સુધી મારો બની જા, અને પછી જો દુનિયાને તારો રસ નો પીવારું તો હું મેલડી. વાત કરતા વાર લાગે સાહેબ, મેઘલી અંધારી રાત મળી ગયો. મોઢાની માલપા એક અન્નનો દાણો મેક્યા વગરની 9 વર્ષની દીકરી ધરતીની માથે નિંદ્રાને આધીન બની ગઈ, પણ ગરીબડા બાપને નિંદર નથી આવતી. અને સાહેબ વાલજી બાપુ તો જેના ઘરે મારી ભગવતીએ મેલડીએ દીકરીઓ આપી છે ને એના બાપને દીકરીની વેદનાની ખબર હોય કે દીકરી શું કહેવાય. આખી રાત પોતાના બાપને નીંદર નો આવી, વેલા પરોડીએ 5 વાગે જાગી અને એને એમ થયું મારા પ્રજાપતિના ઘરે જાવું છું, મારા કપડા ફાટી ગયેલા છે. એ સાહેબ ખાલી પાણી હાથમાં લઈ હાથ પગ ધોઈ કોગળો કરી ફાટેલા લુગડા ઉતારીને બીજા જૂના કપડા હતા ને હાંધેલા એને પહેરી હાથમાં લાકડીનો ટેકો લઈ અને બાપે પોતાની તમામ શક્તિને ભેગી કરી અને મેલડીના કંડિયા સામે નજર કરીને એટલું કીધું કે મારી ઇજ્જત આબરૂ ધન અને દોલત બધું તું છો, બાકી આ ગામની માનમાં મને કોઈ એક પાવડીનું નામે દે એમ નથી. પણ મેલડી વેલા પરોડીએ જાગ્યો છું, મારી દીકરી જાગે નહીં પેલા મારા ગરબો લઈને પાછું વિયો આવું. અને સાહેબ બાપે ડગલા માંડ્યા, ક્યાં જાય? બાજુના નાનકડા એવા ગામમાં
ગામના ધાબે પ્રજાપતિનું મકાન હતું. હજી પ્રજાપતિ જાગે ન જાગે એ પેલા હાકળ ખખડાવી. કાકા પ્રજાપતિ અવાજ કર્યો, કોણ? કાકા મને ગરબો આપો ને, હું ગરબો લેવા માટે આવ્યો છું. પ્રજાપતિને એમ થયું કે માતાજીનો કોઈ બાના થારી ફૂ હોય છે, ગરબો લેવાય, બોણી હારી થાય. દરવાજો ખોલ્યો સાહેબ. ડેલીની બહાર ઉભા રહી, હાથ જોડીને એટલું કીધું, કાકા હું જાતનો દેવી પૂજક છું, અંદર આવું? ફળિયાની વચ્ચે ઉભા રહી, હાથમાં લાકડી હતી અને નીચે મેગી બે હાથ જોડી અને પ્રજાપતિને એક ગરીબની દીકરીનો બાપ કહે છે, કાકા કાકા મને ગરબો આપો ને, મારી દીકરીએ કાલે હાંજનો અન્નનો દાણો મોઢામાં મેક્યો નથી, હું દીકરી માટે ગરબો લેવા આવ્યો છું. ઉતાવળા ડગલે હાલીને પ્રજાપતિએ જ્યાં ગરબાનો ઢગલો પડ્યો તેમાંથી એક ગરબો લઈ અને જમણો હાથ ને ડાબો હાથ બે લાંબા કર્યા. એક હાથે ગરબો ને એક હાથે રૂપિયા. આમાં પેલા રૂપિયા મેં તારી બોણી છે ને આ ગરબો લઈ જા. પણ ત્યાં તો સાહેબ ગરીબડા દેવી પૂજક ને પગ નીચેથી ધરતી ખહવા માંડી. કાકા કાકા જો મારી પાસે રૂપિયા હોત ને તો મારી લાડકવાઈ ને કાલે હાંજની ભૂખી ન હોવા દે. મારી પાસે રૂપિયા નથી, પણ જો તમને એક આ ગરીબડા દેવી પૂજક ઉપર ભરોસો આવે ને તો મને ગરબો આપો, ગરબો લઈને જાઓ ને મારી દીકરી રાજી થશે ને, મારી દેવી તમને જાજુ આપશે ને. મારી પાસે જયારે 2-5 રૂપિયાની મૂડી થાય ને એટલે આવી તમને તમારા પૈસા હું ચૂકવી જાય. પણ કાકા તમને પગે લાગુ, મને ગરબો દેવાની ના ન પાડતા અને ગરબો લીધા વગર જાય ને તો મારી દીકરી રોઈ રોઈને ગાંડી થઈ જાય છે. બાપ દેવી પૂજક પગે લાગે પણ પ્રજાપતિના મોઢામાંથી એક જ શબ્દ છૂટ્યો, એ ભાઈ મારો દી બગાડમાં આવ્યો હોય માર્ગે પાછો આવ્યો જા. એમ મફત ગરબા ન મળે, પરસેવો પાડવી ત્યારે માટીમાંથી ગરબા તૈયાર થાય છે અને મારો દી બગડશે વ્યો જાય હોય ત્યાંથી. એ સાહેબ ઝાકારો આપ્યો, ગમે એવો તવંગલ હોય કે કદાચ ભિખારી હોય, ઝાકારો આપ્યો એટલે ઘરના બહાર નીકળી અને પછી એને ગામના સીમાડા જેના ઝૂંપડું હતું એની સામે માર્ગમાંથી ડગલા માંડ્યા ને, પણ ડગલે ડગલે આંખમાંથી આહુડાના ટીપા ઠમ 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 ધરતીની માથે પડે. એ એક દીકરીને યાદ કરે ને એક કંડિયામાં બેઠેલી મારી મેલડીને યાદ કરે, વાહ મારા બાપની દેવી, એ હજી દીધી ને એની કરતા વધારે ગરીબાઈ દેજે મારા બાપની દેવી દેજે. વાત હવે બહુ લાંબી છે પણ ટૂંકમાં વાત કરું. પોતાના ઝૂંપડે ગયો, દીકરી ઝૂંપડાના ખૂણામાં જાગીને બેઠી છે. દીકરીને બાજુમાં જઈને લાંબા હાથ કર્યા, હે બાપ આવ મારા વિહામાં. એટલે દીકરી સાહેબ મોઢામાંથી એક જ શબ્દ પૂછે, મારો ગરબો. બાપુ આજ તો નવરાત્રીનો દિવસ આવી જાય છે, મારે માતાને રીઝવવી છે, મારે માતાનો ગરબો લેવો. કાળજો થડાકો થડાક થાય પણ પોતાની દીકરીને પોતાનો બાપ કાંઈ જવાબ નથી દઈ. એ ટૂંકમાં વાત કરું, બીજો દિવસ આખો દિવસ દીકરીએ નિર્જળા ઉપવાસ, નહીં પાણીનું ટીપું, નહીં અન્નનો દાણો. અને બીજા દિવસની રાત પડી ને સાહેબ, એ આ બધી માતાઓ રહી ને સાહેબ, કોઈ એમ કહેતો કે મારી માતા કામ નથી કરતી, કાં ભાઈ તારી માતાને તાવ આવે છે? હે વાલજી બાપુ, દેવ કોઈ દુબળી નથી પણ ગાંડા તારો વિશ્વાસ દુબળો.
આ નાગણીઓ વાલજી બાપુ કોઈ દી હુતી જ નથી, જાગે છે, પણ તેમે એના કંડિયાને ટકોરો કરવા વાળા તમારી જેવા હીરના દુનિયામાં કોક જ છે. હા, 2 કિલો ખીચડી મહુંદીને ખાઈને હોઈ જાય એનું કામ નથી. રાતે પરિવાર હોઈ ગયો ને આની સામે એકલો બેહે ને રાતે જવાબ આપે ઈ દેવીઓ છે. નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડતા. એ આ સાધુડા ને સંતપણા નથી મફતમાં. તેથી કોક વાલજીડો કહેતો છે, કોઈ ભરવાડ કહેતો છે, ઇજ્જત નહીં, આબરૂ નહીં, પણ મેરડી કે એકવાર ગાંડા સીમાડે વિવાય અને પછી દુનિયાને જો સીમાડે નો ઝુકાવું તો ઉતારી મેરડી. આ ઈ મેરડી છે. પણ જેમ ગામના ચોકમાં માણાની મેદની ભરાઈ જાય અને મદારી કંડીઓ મેકીને ઢાંકણો ખોલીને આમ ટકોરો મારે ને ફેણ માંડીને ઊભો થાય, એમ ટેમે આને ટકોરો મારો તો નાગણીઓ સામે ઊભી જ છે સાહેબ. પણ ટકોરાના મારનાર દુનિયામાં નથી સાહેબ. એ બીજા દિવસની રાત દીકરી હુતી છે. દીકરીને બોલાવતો નથી, દીકરી સામે જોતો નથી, પણ રાતના સમયની રાહ જોઈ રહ્યો. સંધ્યાટાણું થઈ ગયો, એક બાજુ દીકરી હુતી, એક બાજુ ગરીબડી દેવી પૂજકની પત્ની બાઈ હુતી છે. રાતના 1 વાગ્યા ને સાહેબ, રાતનો 1 વાગ્યો એટલે બે માં દીકરીને ખબર ન પડે, કાંઈ હંસલ ન થાય. ઊભા થઈ માતાનો કંડિયો ઉતારી ઢાંકણું ખોલી, એ દીવો કરવા તેલ નતું, ધૂપ કરવા અગરબત્તી ગુગલ નતો, પણ એ કંડિયાનું ઢાંકણું ખોલી અને પછી મોટા વાળ હતા ને આવા હવા વેચરા, આમ વાળમાં હાથ નાખીને 2 હાથની મુઠ્ઠીઓ વાળીને જેટલા આવે એટલા વાળને આમ ઉતારી અને 2 હાથેથી કંડિયાને મેલડીના વાળેથી વધાવી. કદાચ ખેડૂના દીકરા હોય તો એના ઘરમાં ઘઉં બાજરો કે ઝાર હોય, એથી નહીં રૂપિયા વાળા હાજા માણેક મોતી હોય. મારે તો સીમમાં ખોરડું નથી, સીમમાં ખેતર નથી, ખાવા ખોરી જાય. હું તને શેને બતાવું? અરે મારા બાપની દેવી, આજનો દેવ ગઈ પહેલા મારો દેહ પાડી દેવો છે, કારણ કે મારી દીકરીનું દુઃખ હવે હું જોઈ નથી આપી. મારી મેં નહીં પણ મારા વડવાઈ ક્યારેક તો તને હકની બધી છે. મારી પાસે નથી પણ મારા આગળ ઉપર વડવાઈએ ક્યાંક અઢીટનું મનાણ માંડીને મારી મેરડી તને વહાડી હોય, તને બેહારી હોય, તેથી જો મારા વડવાઈએ તને હકનો હવન કર્યો હોય ને, મારી કમાણી નહીં પણ મારા વડવાની કમાણી હોય તો મને જવાબ તો દે. અને સાહેબ માથામાંથી વાળ ઉતારીને વાળે વધાવી રહ્યો ને, 3 ઇંચનું લાકડાનું ફરવું હતું ને કંડિયાની માલિપા ફરવું ફરવા માંડ્યું. ઈ ફળું કંડિયામાં ફરતું હતું, હાથ લંબાવીને ફળાને પકડી અને ફળાને આમ કપાળે રાખીને એટલું કીધું કે હે મારા બાપની દેવી, તને કદાચ હું કોઈ વેણ કવેને કહું મારી દેવી તારાથી સહન નહીં થતા હોય, મારી માટે નહીં, આ મારી ઢીંગલી સુધી ને આજ 2 દીના વાળા વાગ્યા છે ને અન્નનો દાણો મોઢામાં નથી. તેથી આમ કપાળે ફળું હતું ને સાહેબ, આ કપાળે ફળું હતું છતાંય મેલડી અવાજ કર્યો, સાંભળ બાપ, તારી પાસે કાંઈ નથી ને કે ના, તારા હાથમાં શું છે? તારા હાથમાં શું છે? કે મારા હાથમાં તો મારી મેલડી દેવું છે. તેથી મેલડીએ જવાબ કર્યો કે તું મને મેલડીને માનેસ કેટલી? કે મારી તું તો મારો નવલખો હાવ છો. ભલે મારી પાસે કાંઈ નથી પણ મેં કોઈ દી દુનિયાની સામે માથું નમાવ્યું નથી. માથું નમે તો મારી મેલડી તારી પાસે નમે. મારી તું તો મારા ભૂખ્યાનું ભાતું મારો નવલખો હાર છો. તેથી મારી મેલડી એટલું બોલી કે જો તું મને નવલખો હાર માનતો હોય તો હું કવે એટલું કરીશ. મારી તું કે હું ન કરું તો મારી જિંદગી હેણે વહી જાય. બોલ મારી બોલ. હા બોલ. આપણા 2 મા દીકરા વચ્ચે વાત. પ્રજાપતિને ઘરે ગરબો લેવા ગયો, રૂપિયા પૈસા વગર ના પાડે કે હા તું મને નવલખો હાર માને ને કે હા, તો તારા નવલખા હાર ને પ્રજાપતિના ઘરે ગીરવે મેકી આવ. જો મને ગીરવે મેક ને તને ગરબો ન આપો તો તારી મેલ.
દિવસ ઉગે ને ત્યારે નહીં, દિવસ ઉગ્યા પહેલા. અને હવે જો દિવસ ઉગે અને 2 દિવસથી ભૂખી હુજેલી દીકરી જાગીને મારા કંડિયા સામે નજર કરીને એને આંખમાંથી આહુડું પડે ને તો હું મેલડી તારા કંડિયામાં રહીશ નહીં. ઈ પહેલા મને પ્રજાપતિના ઘરે ગીરવે મેકીને મારા સામે ગરબો લઈ આવ્યા સાહેબ. એટલે કહી છે કે દુનિયામાં કોઈ માતાને એક જ મેલડી એવી છે કે તમારી હાથે કદાચ ક્યાંક અડાણે વહી જાય. હા વહી જાય. અને એવી તો હજારો વાર્તાઓ છે સાહેબ કે જેને મેલડીને અડાણે મેકી દીકરીઓના આણા કર્યા છે. દીકરીઓને મેલડીને અડાણે મેકી દીકરીઓના શ્રીમંતના તાણા હાંસવા છે. અને ઈ પ્રજાપતિના આંગણે તેથી નવલખો હાર માની મેલડીને ગીરવે મેકીને ગરબો લાવ્યા. અને તેદી માથે ગરબો મેકી અને દીકરી મારી મેલડીને રીઝાવે. પણ કેવી રીઝાવે? અને ફ્લેશ લાઈટ ઓન કરો, મારી મેલડીને આરતી ઉતારવી હો બાપ. તમામને વિનંતી, એ તમામ ભાઈઓ બહેનો બધા મારી મેલડીના નામની આરતી ઉતારવાની બાપ. કેવી મેલડી માનવને રમવા યાર દેવડા જગમગ જગમગ થાય. જય ભુડિયાવાળી, જય ભુડિયાવાળી, જય ભુડિયાવાળી. એ હોનાનું ડાકલું ને રૂપાલી કાકી, એ હોનાનું ડાકલું ને રૂપાલી કાકી. એ ભુડીએ સડી માં આવે માં મેલડી, એ મેલડી, એ મેલડી, એ મેલડી માનવને રમવા યાર દેવડા જગમગ જગમગ થાય થાય થાય. સંજયભાઈ આ મારી ભુડિયાની સરકાર, ભુડિયાની સરકાર. એ ભુડિયાવાળી, એ ભુડિયાવાળી, એ ભુડિયાવાળી. બોલીએ મેલડી મહાત કી